ભગવાનને સુવડાવ્યો, માથે લીધો ટોપલો, દેવકી રડવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, દેવી તું આટલી અધીર ન થા. આ દીકરો જ્યારે પણ આપણને મોટો થઈને પાછો મળશે ત્યારે આપણે 10,000 ગાયનું દાન કરશું. નીકળ્યા છે, બંદરો બધા છૂટવા લાગ્યા. જમનાના કિનારે પહોંચ્યા તો માતાજી ઉભરાયા, ગળા સુધી આવી ગયા. સંતો કહે એટલા માટે કે એને પ્રભુના ચરણનો સ્પર્શ કરવો છે જમનાજીને, એટલા માટે. એક સંત કહ્યું ના, એટલા માટે નહીં. આ સંસારની બધી નદીઓ દોડીને દરિયાને મળે, પણ દરિયો દોડીને નદીને કિનારે ક્યારેય ન આવે. આજ દરિયો દોડીને આવ્યો છે, એટલા માટે જમનાજી ઉભરાયા, ચરણને બારો કાઢ્યો, પ્રસાદ મળ્યો, આગળ નીકળ્યો. યશોદાની ગોદમાં માયા સૂતા હતા, એને લઈ પ્રભુને પધરાવી પાછા આવ્યા અને ઊંઘને ઉડાડી. કંસ જાગ્યો, દોડીને આવ્યો, જોયું તો દીકરી. ને કહ્યું આકાશવાણી મને છેતરી ગઈ, આ તો દીકરી જન્મી, પણ છતાંય ભરોસો ન રહ્યો, આ દીકરી પણ ભવિષ્યમાં મને મારી શકે. પકડીને પછાડવા ગયો, પણ ત્યાં તો માતાજી અષ્ટભુજાના રૂપમાં ઊભી ગઈ. કંસને સૂચના આપી દીધી, તારો કાળ જન્મી ચૂક્યો છે. હવે ભગવાન વેદવ્યાસ કહે છે કે હવે આપણે કાંઈ મથુરામાં રહેવું નથી, બધો માલ ગોકુળ પહોંચી ગયો છે.